તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના કેશોદમાં ફટાકડા બજારમાં નિયમોનું પાલન ન થતું હોવાથી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે ત્યારે જવાબદાર તંત્રના લોકો ફટાકડા અંગે સરકારની તાજેતરમાં નક્કી થયેલી ગાઈડલાઈન અને રૂરલના નિયમો જે છે આ રૂલ્સ નિયમોને ધ્યાનમાં રાખી અને તેનો અમલ કરાવે તેવી માંગ ઉઠી છે। દર વર્ષે કેશોદમાં મજૂરી માટે અરજીઓ વેપારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ આ સમયે જે મજૂરી અપાતી ન હોય અને જેથી કરીને ફટાકડાનો વેપાર કરતા લોકો મજૂરી અપેક્ષાએ મજૂરી મળે તે પહેલાં જ વેચાણ શરૂ કરી દેતા હોય છે ત્યારે આવા સ્થળોએ જરૂરી અગ્નિશામક સાધનો અને પાણીની ટાંકીઓ તેમજ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ તે વિશે પણ સ્થળ ખરાઈ માટે કોઈ પણ આવ્યું ન હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તો નિર્દોષ લોકોના જે મોત થાય તો જવાબદાર કોણ જેવા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે ત્યારે તંત્રએ નીતિ નિયમો મુજબ વેપારીઓની અરજી હોય તો તેઓને તાત્કાલિક મજૂરી આપી દેવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી રહી છે।